અને પગે પડીએ ન હેડે તુજને ગુરુ ગુરુ કેસે હેલો સિલુલુલુ પગે પડી નહીં બંદૂક જેવી જીગર કોઈથી નહીં બીતા હેસિયત નું જોરે મેં ચાલ મૂકી દીધું ઓરિજિનલ હોય તો હોમે આઈને જો એ લાખો તમારો પણ હેલો ખુલ્લા બટન રાખી ફરીએ ગમે તેવા મોમે પડીએ બધી હારી હારી હસ્તીઓ પણ વેટિંગ કરે મેં બારે તો નથી પણ હલકામાં ના લેતા સીન શોટ થોડા દાડે પરચા મળી જાતા क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો ડેમોની અંદર તમે જે રિમિક્સ સોંગ વાળો જે વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે। અને મિત્રો આજે હું તમને તે પ્રકારનો વિડીયો એડિટિંગ કરતા શીખવાનું છું। તો મિત્રો વિડીયો પૂરું જોજો। અને મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો। અને મિત્રો તમે હજી સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ ના તો થઈ જાજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ચાલો મિત્રો વધુ ટાઈમ ગળવીને એડિટિંગ શરૂ કરીએ। સૌથી પહેલા તો મિત્રો તમારે VPN કનેક્ટ કરી લેવાનું છે આ પ્રકારે। ત્યારબાદ મિત્રો તમારે કેપકનને ઓપન કરવાનું છે। ઓપન કરશો એટલે મિત્રો તમને આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર। અહીંથી મિત્રો આઇકન આ પ્રકારે તો તમારે શું કરવાનું, ન્યૂ વિડીયો લખેલું છે ત્યાં ઉપર ટેપ કરી અને મિત્રો અહીંથી તમારે જે ફોટા રાખવા હોય તે ફોટા સિલેક્ટ કરી દેવાનો છે। કારણ કે મિત્રો આપણા પાસે તેની અંદર જે ફોટા અને વિડીયો જે યુઝ થઈ છે તે આપણી પાસે ડેમો માટે નથી, તો આપણે બીજા ફોટા વાપરીશું તેવું બનાવવા માટે, બરાબર। તો અહીંથી મિત્રો આપણે ફોટોની અંદર જઈશું અને મિત્રો અહીંથી થોડાક ફોટોને બધું સિલેક્ટ કરીશું, બરાબર। આ પ્રકારે ફોટાને હું સિલેક્ટ કરી લઈશું અને અહીંથી મિત્રો શું કરીશું, આપણે તમને જે મેં ટેલિગ્રામની અંદર વિડીયો આપે છે તે વિડીયો તમારે ડાઉનલોડ કરી અને મિત્રો એકન તમારે તે ઓવરલીની અંદર એડ કરવાનું છે, બરાબર। વિડીયો આ પ્રકારે મિત્રો તમારે ઓવરલીની અંદર એડ કરવાનું છે અને આ પ્રકારે સ્મોલ કરી દેવાનું છે અને મિત્રો તો આ પ્રકારે તમારે ઉપર કાં તો તમારે નીચે રાખો તો નીચે રાખી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમે આ પ્રકારે સ્લાઇડ કરશો એટલે તમને એક ઓપ્શન દેખાશે એક્સ્ટ્રેક્ટ ઓડિયોનો, ત્યાં તમારે એકવાર ટેપ કરી અને મિત્રો આનું જે ગીત છે તે તમારે કાઢી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે એક સૌથી પહેલાં તો મિત્રો રેડિયોને સરખી રીતે સેટ કરી દેવાનું છે। આટલું કર્યા બાદ મિત્રો તે પહેલાં મિત્રો જાણી દો કે જે પણ ભાઈઓને એડિટિંગ નથી આવડતું અથવા તેમની પાસે એડિટિંગ કરવાનો ટાઈમ નથી તે લોકો મારી પાસે એડિટિંગ કરાવી શકે છે। ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર મળી જશે, વોટ્સએપની અંદર અમને મેસેજ કરજો અને મિત્રો એડિટિંગનો ચાર્જ રહેશે જે હું તમને વોટ્સએપની અંદર કહી દઈશ। તો ચાલો મિત્રો આગળ કન્ટિન્યુ કરીએ આપણે। તો આ પ્રકારે મિત્રો તમે જોઈ શકો છો આઇકન મિત્રો તમારે શું કરવાનું છે, આ પ્રકારે કટ લગાવવાનું છે। તો સૌથી પહેલાં આપણે આઇકન જોઈ લઈશું ક્યાં મિત્રો કટ લગાવવાનું થાય છે, બરાબર। તો આ પ્રકારે મિત્રો આઇકન કટ લગાવવાનું થશે એટલે તમારે આ પ્રકારે મિત્રો કટ લગાવી દેવાનું છે। તમારા ફોટાને આ પ્રકારે વધારી અને આ પ્રકારે તમારે જોઈ લેવાનું છે અને અહીંથી મિત્રો તમારે આ પ્રકારે અહીંથી કટ લગાવી દેવાનું છે, બરાબર। આ પ્રકારે જો મિત્રો આપણે આ પ્રકારે કરતા જઈશું તો મિત્રો ઘણો બધો ટાઈમ જતો રહેશે વિડીયોની અંદર। આપણે ફોટાને એવું એડિટિંગ કરી અને મિત્રો પ્રોપરલી આપણે સેટ કરી અને મિત્રો પછી હું તમને કહું। તો મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારે કટ રહેશે। મિત્રો કટ વાગવામાં ખૂબ જ ટાઈમ લાગે છે બધું ફોટાની હું એડિટ કરવામાં અને કટ વાળવામાં, તો તેટલા સુધી આપણે સ્ક્રીન રેકોર્ડિંગ ઓફ રાખ્યું હતું અને તમે જોઈ શકો છો, બરાબર। આ પ્રકારે કટ લાગશે અને મિત્રો હવે હું આની અંદર મિત્રો તમને એનિમેશન ઇફેક્ટ લગાવતા શીખું કઈ રીતે લગાવવાનું છે। તો સૌથી પહેલાં મિત્રો તમારે સ્ટાર્ટિંગની અંદર આ પ્રકારે ક્લિક કરવાનું છે અને અહીંથી મિત્રો એનિમેશનની અંદર જવાનું છે અને મિત્રો અહીંથી તમારે સર્ચ કરવાનું છે, બ્લેક હોલ સર્ચ કરશો, બરાબર। અહીંથી મિત્રો તમારે સર્ચ કરવાનું છે બ્લેક હોલ આ પ્રકારે, બરાબર। બ્લેક હોલ તમારે સર્ચ કરવાનું છે। સર્ચ કરશો એટલે મિત્રો ફર્સ્ટની અંદર આવી જશે। આ પ્રકારે મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર। ક્લિક કરીને અને મિત્રો અહીંથી મિત્રો તમારે ટિક કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો એક આગળનો કટ જે આપણે નાનો કટ મારતો ત્યાં આપણે ઇફેક્ટ લાવીશું, તો ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું, વિડીયો ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ મિત્રો અહીંથી તમારે સર્ચ કરવાનું છે નેવિગેટર, બરાબર। આ પ્રકારે આપણે ઓલરેડી સેવ કરી રાખીએ છીએ, તમારે અહીંથી સર્ચ કરી દેવાનું છે। તો આ પ્રકારે મિત્રો લગાવી દઈશું આ પ્રકારે, બરાબર। આ પ્રકારે લગાવી દઈશું। ત્યારબાદ મિત્રો સ્ટાર્ટિંગની અંદર આપણે એક બીજી ઇફેક્ટ લગાવી હતી, તો સૌથી પહેલાં તો આપણે ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું વિડીયો ઇફેક્ટ ઉપર અને મિત્રો એ પણ આપણે સેવ કરીને રાખીએ છીએ। તો તમારે ડાયરેક્ટ સર્ચ કરવાનું છે ટેન્સની કલર ફ્લેશ, બરાબર। તમે ફ્લેશ પણ સર્ચ કરશો તો પણ આ ઇફેક્ટ આવી જશે, સર્ચ કરશો તો પણ મિત્રો આ ઇફેક્ટ તમારે આવી જ જશે, બરાબર। ત્યારબાદ મિત્રો
આઇકન આગળના કટે આપણે લગાવીશું. તો સૌથી પહેલાં મિત્રો આ પ્રકારે કરી દઈશું, જેથી મિત્રો કટ લાગી જાય સરખી રીતે આ પ્રકારે. ત્યારબાદ મિત્રો શું કરવાનું છે, આઇકન તમને માઇનસ આમ ઊભી હશે લાકડી, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. અને મિત્રો અહીંથી તમારે બ્લેક ફેન્ડ હશે તે તમારે અહીંથી લગાવી દેવાનું છે. આ પ્રકારે મિત્રો તમારે લગાવી દેવાનું છે. ત્યારબાદ મિત્રો આઇકન તમારે એનિમેશન લગાવવાનું છે. તો ફોટા ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંથી મિત્રો વાઇબ્રેશનની અંદર જાશો એટલે મિત્રો તમને આઇકન જોવા મળી જશે, બરાબર. રોક કરીને રોક વેરકેંગ કોલી, બરાબર, એ પ્રકારે હશે. તમારે રોક સર્ચ કરશો તો પણ મિત્રો ઇફેક્ટ આવી જશે, એટલે કે એનિમેશન આવી જશે. તે તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનું છે. તો મિત્રો તમારા માટે આટલી મહેનત કરું છું, તમે મારી મહેનત માટે 1 લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો મિત્રો પ્લીઝ વિડીયોને 1 લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યારબાદ મિત્રો આઇકન આપણે ટેક્સ્ટ લખીશું. તો ટેક્સ્ટ કઈ રીતે લખવાનું છે, તો સૌથી પહેલાં ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું, એડિટ ટેક્સ્ટ ઉપર જઈશું અને અહીંથી મિત્રો આપણે લખી દઈશું. સૌથી પહેલાં મિત્રો તમારે લખી દેવાનું છે અને મિત્રો પછી તમારે યુઝ કરવાનું છે, બરાબર. તો તમે જોઈ શકો છો આ પ્રકારે મિત્રો તમારે લખવાની છે આ પ્રકારે. ત્યારબાદ મિત્રો તમારે નીચે લખવાનું છે આ પ્રકારે. પછી મિત્રો પાછું તમારે લખવાનું છે નીચે આ પ્રકારે. અને મિત્રો તમારે એકાદ ઇમોજી લગાવી દેવાનું છે, તમારે લગાવવું હોય તો. ના લગાવવું તો મિત્રો આ પ્રકારે તમારે શું કરવાનું છે, ટેમ્પલેટની અંદર જવાનું છે, ટ્રેન્ડિંગની અંદર જાશો એટલે મિત્રો તમને એક નીચે જોવા મળી જશે, બરાબર. આ પ્રકારે તે તમે અહીંથી લગાવી શકો છો. આ પ્રકારે મિત્રો તમારે આ પ્રકારે લગાવી દેવાનું છે. અને આની લેન્થ તમારે આટલી કરી દેવાની છે, બરાબર. આટલી તમારે કરી દેવાની છે આની લેન્થ. ત્યારબાદ મિત્રો આપણે આગળ જઈશું. તો આગળ તમારે લગાવવાનું છે વાઇબ્રેશનની અંદર જાશો એટલે મિત્રો તમને અનફોલ્ડ જોવા મળી જશે, બરાબર. અહીંથી મિત્રો અનફોલ્ડ તમને એક જોવા મળી જશે. જોવા ના મળે તમારે મિત્રો ડાયરેક્ટ સર્ચ કરી દેવાનું છે આ પ્રકારે. ત્યારબાદ મિત્રો આઇકન એનિમેશન છે એટલે આઇકન ઇફેક્ટ લગાવેલી છે. તો આપણે વિડીયો ઇફેક્ટ ઉપર જશે, વિડીયો ઇફેક્ટ ઉપર. અને મિત્રો તમારે આઇકન સર્ચ કરવાનું, કેમેરા ફોકસ સર્ચ કરશો તો આવી જશે. આપણે ઓલરેડી સેવ કરીને રાખી છે. તો આ પ્રકારે મિત્રો આપણે ક્લિક કરીશું અને મિત્રો અહીંથી ઇફેક્ટ લગાવી દઈશું. ત્યારબાદ મિત્રો આઇકન આપણે પાછો આઇકન કટ લગાવવાનું છે, તમે જોઈ શકો છો. તો આઇકન મિત્રો એક કટ લગાવીશું. ત્યારબાદ મિત્રો આગળ જઈને એક પાછો કટ લગાવીશું આ પ્રકારે, બરાબર. આઇકન પાછો એક કટ લગાવી દઈશું આપણે આ પ્રકારે. ત્યારબાદ મિત્રો અહીંથી આગળ મિત્રો આઇકન બીજું એનિમેશન લગાવીશું. આપણે પેલું રોકવાળું લગાવ્યું તે પાછું તમારે આઇકન લગાવી દેવાનું છે આ પ્રકારે. અને ત્યારબાદ મિત્રો આઇકન તમારે વિડીયો ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને તે મિત્રો તમારે તે ઇફેક્ટ લઈ લેવાનું છે, બરાબર. તો સૌથી પહેલાં મિત્રો તે ઇફેક્ટનું નામ છે ક્રોસ ફ્લેશ, બરાબર. તે પ્રકારે તમારે સર્ચ કરી દેવાનું છે અને મિત્રો તમારે અહીંથી લગાવી દેવાનું છે આ પ્રકારે, બરાબર. ત્યારબાદ મિત્રો તમારે આગળ આઇકન વિડીયો ઇફેક્ટ ઉપર અને પાછી મિત્રો આપણે પેલી ટેન્ચિક ફ્લેશ લગાવી હતી, ટેન્ચિક ફ્લેશ કલર તે તમારે અહીંથી લગાવી દેવાનું છે, બરાબર. આ પ્રકારે આ વિડીયોની આ ફોટાની અંદર પણ તમારે તે જ પ્રકારની તમારે લગાવી દેવાનું છે, બરાબર. આ પ્રકારે મિત્રો ના લગાવે તો આ પ્રકારે મિત્રો સરખી નહીં લાગે તો તમે શું કરવું છે, સૌથી પહેલાં તો મિત્રો આપણે ઇફેક્ટને નો કરી દઈએ અહીંથી. અને આની અંદર પણ મિત્રો ઇફેક્ટને નો કરી દઈએ. તમારે આ આઇકન આ કટના આઇકન સ્ટાર્ટિંગમાં બનશે અને મિત્રો આઇકન તમારે લગાવી દેવાનું છે તે ઇફેક્ટ, બરાબર. આ પ્રકારે લગાવી દેવાનું છે, બરાબર. તો સૌથી પહેલાં મિત્રો આપણે જોઈ લઈએ. તો આટલા સુધી છે, તો આપણે આ પ્રકારે મિત્રો આટલા સુધી રાખી દઈશું. ત્યારબાદ મિત્રો આઇકન આપણે કટ લગાવવાનું છે. તો આઇકન કટ લગાવી અને મિત્રો આઇકન આપણે પાછી રોકવાળી આપણે એનિમેશન છે તે આઇકન લગાવી દઈશું. અને ત્યારબાદ મિત્રો આઇકન પાછું આપણે કેમેરા ફોકસ લગાવવાનું છે. અને મિત્રો તમારે બોડી ઇફેક્ટની અંદર જવાનું છે અને ત્યાં મિત્રો ટ્રેન્ડિંગની અંદર જશો એટલે મિત્રો તમને આઇકન જોવા મળી જશે, બરાબર. અલ્પારેટ 2 કરીને હશે તે તમારે લગાવી દેવાનું છે આ પ્રકારે. ત્યારબાદ મિત્રો આઇકન આપણે આગળ જશું. તો આગળ આપણે પાછું રોકવાળી જ લગાવવાનું છે. વધારે પડતી મિત્રો આઇકન ઇફેક્ટ રોકવાળી જશે. અને મિત્રો આઇકન તમારે કલર એડ કરવો હોય, બરાબર, જે આઇકન ગ્લો લગાવેલો છે તો તમારે ઇફેક્ટ લગાવવાનું છે. તો તમારે આઇકન સર્ચ કરવાનું છે કલર ફ્લેશ, બરાબર, કલર ફ્લેશ, બરાબર. આ પ્રકારે મિત્રો તમારે સર્ચ કરી દેવાનું છે. સર્ચ કરશો એટલે મિત્રો તમને આઇકન જોવા મળી જશે. તમે અહીંથી લગાવી શકો છો અને મિત્રો કલરને બધું સરખી રીતે સેટ કરી શકો છો. મિત્રો અત્યારે હું તમને ખાલી ઇફેક્ટ બતાવી દઉં કે તમે તે ઇફેક્ટ છે, બાકી મિત્રો તમે જાતે લગાવી દેજો. અને આઇકન આ લાગી ગઈ આ પ્રકારે મિત્રો, બરાબર, અહીંથી. ત્યારબાદ મિત્રો આઇકન એક નવું એનિમેશન છે તો એનિમેશન ઉપર ક્લિક કરીશું, બરાબર. મેં ઓલરેડી સેવ કરીને રાખ્યું છે. કયું એનિમેશન છે આ પ્રકારે, બરાબર, વેપ અલ્પલાઇન
બરાબર. તમે વેવ સર્ચ કરશો તો પણ આવી જશે, કોમ્બોની અંદર છે બરાબર. આ પ્રકારે તમે કોમ્બોની અંદર જાશો એટલે મિત્રો તમને એકન જોવા મળી જશે. તે એનિમેશન છે તે તમારે એકન 1 2 3 અને 4 બરાબર. એકન આ તમારે ચારે ચાર કટ આવી રહ્યા અને એકન મિત્રો પાછા તમારે એકન 3 બીજા કટ હશે ત્યાં તમારે લગાવી દેવાનું છે બરાબર. એટલે લગાવી દેવાનું છે અને મિત્રો એકન એક બીજું ઇફેક્ટ લગાવવાનું છે. તો વિડીયો ઇફેક્ટ ઉપર જાશું અને મિત્રો એકન તમારે કઈ એનિમેશન લગાવવાનું છે, બ્લેક ફ્લેશ 2 હશે બરાબર. એ તમારે લગાવવાનું છે અને મિત્રો આની જે લેન્થ છે તે તમારે આટલી રાખી દેવાનું છે બરાબર. આ પ્રકારે તમારે રાખી દેવાનું છે અને મિત્રો એકન મેં વેપ લગાવવાનું છે તમારે આટલા કટની અંદર બરાબર. આ પ્રકારે તમારે લગાવવાનું છે. ત્યારબાદ મિત્રો એકમ પાછળ તમારે રોક લગાવવાનું છે અને એકમ મિત્રો તમને નાના નાના કટ દેખાતા હશે. સૌથી પહેલાં મિત્રો તમે સોંગ સાંભળો. એ પ્રકારે મિત્રો કટ લગાવે છે તમારે. એની અંદર ઝૂમ 2 લગાવવાનું છે. કઈ રીતે મિત્રો લગાવવાનું છે, આ પ્રકારે ક્લિક કરવાનું છે, એનિમેશન ઉપર ક્લિક કરી અહીંથી મિત્રો તમારે સર્ચ કરી દેવાનું છે. ઝૂમ સર્ચ કરીશો એટલે મિત્રો એકમ તમારે આવી જશે બરાબર. આ પ્રકારે ઝૂમ 2 લગાવવાનું છે તમારે જોઈ લેવાનું છે. આપણે ઇનની અંદર ઝૂમ 2 છે તે લગાવવાનું છે, આપણે કોમ્બોની અંદર વાળું નથી લગાવવાનું બરાબર. ત્યારબાદ મિત્રો તમે એકન નાના કટ લગાવેલા તેટલા મિત્રો તમારે રાખી દેવાનું છે. ત્યારબાદ મિત્રો એકન તમારે કહી લો એકન એક બીજું એનિમેશન છે તો અહીંથી મિત્રો આપણે ડાયરેક્ટ સર્ચ કરી લઈશું. તો તમારે સર્ચ કરો ડાયનામિક. આ પ્રકારે મિત્રો તમારે સર્ચ કરીને ડાયનામિક વાળી છે કોમ્પો બરાબર. એ પ્રકારે મિત્રો તમારે આ પ્રકારે લગાવવાનું, આ પ્રકારે મિત્રો તમારે લગાવી દેવાનું છે. ત્યારબાદ મિત્રો એકન આપણે ઊભી દંડી જે દેખાય છે ત્યાં તમારે ક્લિક કરી અને મિત્રો બ્લેક ફ્લેશ લગાવી દેવાનું છે. ત્યારબાદ મિત્રો એકન એક બીજું આપણે ઇફેક્ટ લગાવીશું તો ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું અને એકન પાછું આપણે ટેન્સીનો કલર ફ્લેશ લગાવીશું આ પ્રકારે બરાબર. આટલે મિત્રો આની લેન્થ રાખીશું અને મિત્રો એકન આપણે જે કટ લગાવેલો છે ત્યાં મિત્રો આપણે ઓવરલીને એડ કરીશું. કઈ રીતે એડ કરવું છે તો આ પ્રકારે મિત્રો તમારે જે ફોટો છે તેને તમારે ડુપ્લિકેટ કરી અને મિત્રો આની તમારે ઓવરલીની અંદર સેટ કરી દેવાનું છે આ પ્રકારે. ત્યારબાદ મિત્રો તમારે આને સ્ટાર્ટિંગની અંદર લઈને આવવાનું છે આ પ્રકારે બરાબર. સ્ટાર્ટિંગની અંદર મિત્રો તમારે લઈને આવવાનું છે આ પ્રકારે. મિત્રો તમે લોંગ પ્રેસ કરી રાખશો એટલે મિત્રો તમારે આવી જશે આ પ્રકારે. મિત્રો તમારે લોંગ પ્રેસ કરી રાખવાનું છે. અહીંથી મિત્રો આવતું નથી તો આપણે શું કરીશું, પાછા આ પ્રકારે મિત્રો ક્લિક કરીશું અને પાછા ઓવરલી ઉપર ક્લિક કરીશું. મિત્રો હવે પાછી આવવા મળી બરાબર. આ પ્રકારે મિત્રો તમારે કરી દેવાનું છે. આ પ્રકારે તમારે આઇકન આટલું રાખવાનું છે અને મિત્રો આઇકન તમારે જોઈ લેવાનું છે કે આપણે જે ઓવરલી છે તે કેટલેથી શરૂ થાય છે. તો મિત્રો અહીંથી શરૂ થાય છે તો આપણે આટલે રાખી અને મિત્રો આને તમારે રિમૂવ ઇઝી કરી દેવાનું છે. આ પ્રકારે ક્લિક કરી ઓટો રિમૂવ તમારે ક્લિક કરવાનું છે અને થોડી પ્રોસેસ લેશે ત્યાં મિત્રો થઈ જશે. તમારે સ્ટોકની અંદર જવાનું છે. સ્ટોકની અંદર છે મિત્રો અમારે આઇકન તમારે બીજું સિલેક્ટ કરીને વ્હાઇટ સિલેક્ટ કરવાનું. તમારે જે કલર અહીંથી રાખો હોય તે કલર તમે સિલેક્ટ કરી રહ્યો છો. હું તો અહીંથી વ્હાઇટ સિલેક્ટ કર્યો તો તે મિત્રો એ પ્રકારે હું વ્હાઇટ સિલેક્ટ કરી દઈશ. ત્યારબાદ મિત્રો તમારે શું કરવું છે, સૌથી પહેલાં મિત્રો જે આપણો ફોટો છે તે મિત્રો આ પ્રકારે સેટ કરી ફર્સ્ટમાં એક કી અને મિત્રો લાસ્ટમાં એક કી કરી દેવાનું છે અને મિત્રો ફર્સ્ટમાં આવવાનું છે. ફર્સ્ટવાળી કી કરીને ક્રીફ્રેમ લગાવી ત્યાં. ત્યારબાદ મિત્રો ત્યાં તમારે જે આપણે રિમૂવ બીજી કરેલો ફોટો છે તેને સ્મોલ કરી અને મિત્રો તમારે નીચે રાખી દેવાનું છે આ પ્રકારે. અને મિત્રો આની અંદર તમારે ગ્રાફ એડ કરવાનું છે. તો અહીંથી મિત્રો તમે ગમે તે એક સ્મૂથ ગ્રાફ લઈ શકો છો. તો તમે આ પ્રકારે ફાઉ કરીને હશે તે તમે લગાવશો તો મિત્રો સારું લાગશે. તો તે તમારે લગાવી દેવાનું છે આ પ્રકારે. ત્યારબાદ મિત્રો એક બીજું એનિમેશન છે એ પણ મિત્રો રોક જ છે પણ એ રોક ઉપરથી આવે છે અને મિત્રો આ રોક સાઈડની અંદરથી આવશે બરાબર. એ પ્રકારે મિત્રો હશે બંને આ પ્રકારે બરાબર. એ પ્રકારે મિત્રો રોક હશે, બંને રોક હશે બરાબર. એ પ્રકારે છે અહીંથી એ પ્રકારે છે બરાબર. અને આઇકન મિત્રો આપણે બ્લેક ફ્લેશ પાડી જે આપણે લગાવી તે પાછી તમારે આઇકન લગાવી દેવાનું છે આ પ્રકારે બરાબર. અને અહીંથી મિત્રો આટલું તમારે કટ કરી દેવાનું છે, આટલા સુધી તમારે રાખી દેવાનું છે આ પ્રકારે બરાબર. આ પ્રકારે તમે જોઈશો કે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યારબાદ મિત્રો આઇકન આપણે પાછી તમારે પેલી વેબ પાડી લગાવવાની છે. મેં કહી તે કોમ્બોની અંદર જાશો એટલે મિત્રો તમને આઇકન વેબ પાડી જોવા મળી જશે. તે તમારે આઇકન લગાવી દેવાનું છે આઇકન બરાબર. ત્યારબાદ મિત્રો આઇકન આ પ્રકારે મિત્રો કટ કરી દઈશું અને આઇકન મિત્રો પાછું આપણે જે એનિમેશન છે તે લગાવીશું પેલું નેવિગેશન વાળું બરાબર આ પ્રકારે. અને મિત્રો આઇકન ટેક્સ્ટ લગાવવાનું રહી ગયો, સોરી મિત્રો. તો અહીંથી મિત્રો શું કરીશું, આપણે ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું આ પ્રકારે અને આઇકન મિત્રો લખી દઈશું. એથી મિત્રો તમારે લખી દેવાનું છે બરાબર આ પ્રકારે બરાબર. તમારે લખી ઇમોજી તમારે એડ કરવું હોય તો કરવાનું, બાકી મિત્રો તમારે શું કરવાનું છે
આ પ્રકારે મિત્રો તમને આઇકન જોવા મળતો હશે, ફ્લેક્સ કરીને હશે, બરાબર. તે તમારે અહીંથી લગાવી દેવાનું છે આ પ્રકારે. ત્યારબાદ મિત્રો એના સ્ટાઇલની અંદર જવાનું છે અને અહીંથી તમારે બીજું સિલેક્ટ કરવાનું છે, બરાબર. તો કમ્પ્લીટ મિત્રો લાગી જશે. તમે અહીંથી ગમે તે ઇમોજીને લગાવી શકો છો. તો ફિલહાલ મિત્રો હું આટલું રાખું, બરાબર, આ પ્રકારે. ત્યારબાદ મિત્રો આઇકન બીજું એનિમેશન છે, કયું છે એનિમેશનની મિત્રો ઇફેક્ટ છે. તો આ પ્રકારે મિત્રો આપણે ઇફેક્ટ ઉપર જઈશું અને મિત્રો તે આપણે ઓલરેડી સેવ કરીને રાખે છે. એનું નામ છે, તમે તમારે સર્ચ કરવાનું છે ARTRAL, બરાબર. એ પ્રકારે સર્ચ કરવાનું છે અને આ પ્રકારે મિત્રો તમારે રાખી દેવાનું છે, બરાબર. એ પ્રકારે મિત્રો તમારે રાખી દેવાનું છે. ત્યારબાદ મિત્રો એક બીજું આપણે ઇફેક્ટ લગાવ્યું છે. તો ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું. ઇફેક્ટ ઉપર ક્લિક કરી મિત્રો તમારે સગર નેવિગેશન સ્લીપ સર્ચ કરશો એટલે મિત્રો આવી જશે. તે તમારે લગાવી દેવાનું છે આ પ્રકારે, બરાબર. ત્યારબાદ મિત્રો તમારે આટલી મિત્રો તમારે લેન્થ રાખી દેવાનું છે આ પ્રકારે. અને મિત્રો આઇકન આપણે બીજું એનિમેશન લગાવીશું. તો આ પ્રકારે મિત્રો કટ કરીશું અને આઇકન પાછું મિત્રો તમારે રોકવાળું લગાવી દેવાનું છે. અને મિત્રો પાછળ તમારે બીજું એક નવું એનિમેશન છે તે મિત્રો તમારે લગાવવાનું છે. તો અહીંથી મિત્રો તમે નીચે થોડો સ્ક્રોલ કરશો એટલે મિત્રો તમને આઇકન જોવા મળી જશે. અહીંથી મિત્રો તમારે સ્ક્રોલ કરતું જવાનું છે, આઇકન મિત્રો તમને જોવા મળી જશે, બરાબર. એના માટે તો તમારે મિત્રો બીજું પણ તમે લગાવી શકો છો, બરાબર. એની જગ્યાએ મિત્રો તમારે બીજું પણ લગાવવું હોય તો મિત્રો તમે લગાવી શકો છો. તમે અહીંથી મિત્રો તમે લગાવી શકો છો. પાછું આપણે વેબવાળું પણ તમે અહીંથી લગાવી શકો છો, બરાબર. આટલું કરશો એટલે મિત્રો તમારી જે રીલ છે તે બનીને એકદમ રેડી થઈ જશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ મિત્રો નવા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો જય માતાજી.